તો આ રીતે કહીને 1,41,00,000 રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે। બેંકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં સ્મગલિંગનો એ પ્રયાસ જે છે તે કરવામાં આવતો હતો। આરોપી છેલ્લા 2.5 વર્ષમાં 27 વખત વિદેશ ટૂર જે છે તે કરી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે। સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં આજે વહેલી સવારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનું એક બેગ જે છે તે ઝડપાઈ હતી। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન પોલીસે સૌથી મોટા ખુલાસા જે છે તે કર્યા છે। અગાઉ પણ એમની પત્ની આ ગાંજાના કહી શકાય કે બેગ સાથે બેંગ્લોર એરપોર્ટ પર ઝડપાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાવાનો જે મામલો છે તેમાં 1,41,00,000થી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો જે છે તે હાલ કબજે કરવામાં આવ્યો છે। બેંકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં સ્મગલિંગનો એ પ્રયાસ જે છે તે કરવામાં આવતો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। જાફર અકબર ખાનને ગાંજા સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અને હાલ તપાસ હાથ ધરી છે। આરોપીની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા જે છે તે અત્યારે થઈ રહ્યા છે। સાથે જ આરોપી છેલ્લા 2.5 વર્ષમાં 27 વખત વિદેશ ટૂર જે છે તે કરી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી ગાંજો, ગોલ્ડ અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલો હોવાનો ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આરોપીની પત્ની પણ ગાંજા સાથે ઝડપાઈ હતી અને એમની પત્નીને એ 8 મહિના પહેલા બેંગલુરુ એરપોર્ટ પર પત્નીની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પાસે પણ હાઇબ્રિડ ગાંજો હતો, તે પણ સ્મગલિંગમાં જોડાયેલી હતી। જો કાલ એમની પત્ની જે છે તે જેલની અંદર હવા ખાઈ રહી છે। હાલ પકડાયેલા આરોપી બેંકોકથી એ સુરત આવી રહ્યો હતો, ત્યાંથી પહેલા અબુધાબી જેવા દેશોમાં પણ એ જઈ આવ્યો છે। કેટલા એવા દેશો છે કે ત્યાં આ જે આરોપી છે એ ફરીને આવ્યો છે, ટૂર કરી છે એમણે, અને અંતે એ બેંકોકથી સુરત ફ્લાઇટમાં આવતો હતો, સુરત ઉતર્યો, ત્યાંથી ચેકિંગ કરીને બહાર નીકળતો હતો। તે દરમિયાન આખી ઘટના જે છે તે પ્રકાશમાં આવી। અચાનક શંકા ગઈ અને શંકાના આધારે ક્રાઇમ બ્રાન્ચે બેગને તપાસ કરી। બેગની અંદરથી એક બોક્સ નીકળ્યું। આ બોક્સની અંદર તપાસ કરવામાં આવી તો એ બોક્સની અંદરમાં એ હાઇબ્રિડ ગાંજો જે છે તે હોવાનું ખુલ્યું હતું અને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી, પૂછપરછ કરી। પૂછપરછમાં સૌથી મોટા ખુલાસા થયા છે। ત્યારે પોલીસ શું પ્રતિક્રિયા આપી રહી છે આખી ઘટનાને લઈને સાંભળીએ એમને। સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા 1.5 માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી, જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે जो अलग अलग एयरपोर्ट ઉપર अपना अन्य देशों खास કરીને ક્યારે દુબઈથી, ક્યારે જો બેંકોકથી, બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે, CISF, આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલવાલા તરીકે નામથી ઓળખાય છે। આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સના જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી। એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેકિન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડ બેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો પેકેટો મળા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીટ તરીકે એને ઓળખવામાં આવે છે, આ મળા જેના વેટ કરતાં જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માન્ય છે અને 35 લાખ રૂપિયા જો પર કેજી છે। તો આ રીતે કહીને 1,41,00,000 રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રિક્વન્ટ જો ફ્લાયર બી છે, 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા
અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડની સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડની સ્મગલિંગ કરે છે, મોબાઈલની સ્મગલિંગ કરે છે, अलग अलग जो बहुत महंगा जो अपना जो પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે. અને આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે, એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો બુસરા બેગમ કરીને પત્ની છે, જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ આપણા હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા. આ જો જેલમાં છે તો એને જ પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે. અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરેના માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ और बांग्लादेश 6 વખત જઈ ચૂક્યા છે જો અને થાઈલેન્ડ, ઓમાનમાં 2 વખત, સાઉદી અરેબિયા, કંબોડિયા, બહેરીન વગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જો. તો અત્યારે આ જો ચૂંકि કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જો. જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. ફોટોગ્રાફ્સ વિથ બેગ આ એના મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના. એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જો. તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક લિંકેજ છે કે આ પ્રવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ઉપયોગ કરેલા છે. તો બીજા પૂરે લિંકમાં ક્યાં છે, કોણ છે, ક્યાં જવાના હતા માલ જો આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે. बिना માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે. તો અત્યારે લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે. એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે. એટલે સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી અમને સુરતમાં નથી થવા દેવા.